મહીસાગરમાં ઓબીસી અનામત મુદ્દે રાજકીય રજૂઆત થઈ રહી છે। લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર પહોંચ્યો છે। ગુલાબસિંહ ચૌહાણે લેખિત રજૂઆત કરી છે। ગુજરાતમાં ઓબીસી અનામતના લાભ અંગે સવાલ પૂછવામાં આવ્યો છે। વાસ્તવિક લાભ ક્યાં પછાત વર્ગોને મળ્યો? કયો વર્ગ હજુ લાભથી વંચિત છે? વંચિત વર્ગોની ઓળખ માટે સર્વેની પણ તેમણે માંગ કરી છે। સર્વે કરી તાત્કાલિક આંકડા જાહેર કરવાની માંગ કરાઈ છે। અનામતના લાભ અંગે વિગતવાર માહિતી મંગાવવામાં આવી છે। અલગ અલગ 4 મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત થઈ છે। તો વર્ગવાર સ્થિતિનો અભ્યાસ કરવા ધારાસભ્યની માંગ ઉઠી છે। વંચિત વર્ગોને લાભ મળે તેવી કાર્યવાહી કરવાની પણ માંગ છે। મુખ્યમંત્રીને તાત્કાલિક પગલાં લેવા માટેની અપીલ કરાઈ છે। ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીશ્રીને મેં ઓબીસીમાં જ્ઞાતિઓના વર્ગીકરણ વિશે મેં મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે। ઓબીસીમાં 147 જેટલી જ્ઞાતિઓ આવેલી છે। આ 147 જ્ઞાતિઓમાં જાતિવાર વસ્તી ગણતરી કરી અને એ લોકોને અનામતનો લાભ મળી રહે, શૈક્ષણિક લાભ મળી રહે અને નોકરીમાં પણ એનો લાભ મળી રહે, આના માટે મેં જ્ઞાતિવાર વર્ગીકરણ કરી અને દરેક લોકોને 27% અનામતમાંથી જે પણ વસ્તીનું વધારે પ્રમાણ હોય એ પ્રમાણે જાતિવાર વસ્તી ગણતરી કરી અને એ લોકોને લાભ મળે એના માટે મેં વસ્તીવાર તમામ પ્રકારનો લાભ મળી રહે એના માટેની મેં મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલ છે। અને આ અંગે રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તો કઈ જ્ઞાતિને કેટલો લાભ મળ્યો છે આજ સુધી એ પણ આંકડાઓ જાહેર કરે એ માટે મેં રજૂઆત કરેલી છે।